ભગવાન કહે છે, હા સુદામા, આ મારા અષ્ટપટરાણીઓ છે. ભગવાનના મહેલનો વૈભવ જોઈ અને પોરબંદરનો બ્રાહ્મણ એટલું બોલ્યો છે, કનૈયા, આ તમારું સંપત્તિ, તમારું આ સામ્રાજ્ય, તમારું ઐશ્વર્ય જોઈને મને એમ લાગે છે તમને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. ભગવાને સ્વીકાર્યું, હા સુદામા, મને ગુરુના આશીર્વાદ મળ્યા છે. બંને જણા વાતો કરતા તેમાં બરાબર ભગવાનને આ બધી દ્રશ્ય જોઈ અને સુદામાએ ઓલી પોટલી હંગરી દીધી કે આ કાજુ બદામ ખાય, આને 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 પવા દેવાય. પોટલી સંગરી દીધી. પણ હવે ભગવાનથી કેટલું તમે છુપાવી શકો? આ દુનિયામાં તમને એમ હોય કે અમુક કામ મેં એકલા કર્યા છે, કોઈને ખબર જ નથી, તો તમારાથી વધારે મૂર્ખો આ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં. આ દુનિયામાં તમે ગમે તેટલું છુપાઈને કામ કરો, પણ યાદ રાખજો, આ દુનિયાના કોઈ પણ કરેલું કામ બે વ્યક્તિને ખબર છે, એક તમને અને એક આપણા ઠાકોરજીને. આ બેને બધી જ ખબર છે કે તમે શું કામ કરી રહ્યા છો. તમે કદાચ આ દુનિયાના લગાવેલા કેમેરામાંથી છૂટી જશો, પણ કનૈયાની આંખમાંથી નહીં છૂટી શકો કોઈ દિવસ. તમે સારું કામ કરો તોય ભલે, ખરાબ કરો તોય ભલે, કનૈયાની નજરમાંથી તમે છટકી નહીં શકો કોઈ દિવસ. હા, એ નજરઅંદાજ કરે એનો સ્વભાવ છે. તમારી ભૂલોનો પણ એ તમને કદાચ માફ કરી દે તો એનો સ્વભાવ છે. પણ તમને એમ હોય કે હું કનૈયાની નજરમાંથી છટકી ગયો, કોઈ મને જોયો જ નથી, તો તમારાથી વધારે મૂર્ખો સંસારમાં કોઈ નથી. પ્રભુને બધી ખબર છે. પરમાત્માએ સામેથી પૂછ્યું, સુદામા, આ પોટલીમાં શું સંગ્રહ? તો કહે છે, તમારું કાંઈ નથી, તો અમારા ગરીબડાઓનું. આમ તેમ વાત ટાળે છે, પણ પ્રભુએ વાત મૂકી જ નહીં. ભગવાને ફરી પાછું પૂછ્યું કે લાવ કંઈક દે, મારા ભાભી આપ્યું હશે. કારણ કે સુદામાને નીકળતા નીકળતા સુશીલાએ કહ્યું હતું કે તમને જો શરમ આવે તો કેજો તારા ભાભીએ કંઈક મોકલાવ્યું છે. એટલે વળી એ શબ્દો યાદ કરાવ્યા કે મારા ભાભીએ કંઈક મોકલાવ્યું છે, પણ તું દેતો નથી મને. ભગવાને 3 વખત માગ્યું, પણ પોટલી ન આપી, તો પરમાત્માએ 4થી વખત માગ્યું નહીં, જૂટવી લીધી. આ બીજો સંદેશો મારે તમને એ કહેવો છે કે પરમાત્માએ આપેલી સંપત્તિ જો ભગવાનના કામમાં નહીં વાપરો ને, તો કનૈયાને સંપત્તિ આપતાય આવડે છે ને લઈ લેતાય આવડે છે. એને બેય આવડે છે. એક ચાવી તાળું બંધ પણ કરી શકે અને એક ચાવી એનું એ જ ચાવી તાળું ખોલી પણ શકે. તાળું ગમે તેટલું મોટું હોય, ચાવી નાની એવી હોય. અને એને બહુ મહેનત ન કરવી પડે. એકવાર હથોડીએ ચાવીને પૂછ્યું, હે ચાવી, તારામાં એવું તો શું છે કે જેટલું લોખંડ અમારામાં વપરાયું એટલું તારામાં વપરાયું નથી, જેટલા અમે મજબૂત છીએ એટલે તું મજબૂત નથી, અને છતાંય અમે જેટલી વારમાં અમે તાળું ખોલીએ એના કરતાં તું ઘડીના 6ઠા ભાગમાં તું તાળું ખોલી નાખે છે, કારણ શું છે? ત્યારે ચાવીએ કીધું, બીજું કાંઈ કારણ નથી, હું એ તાળાને ખોલવા માટે એની અંદર છે ભીતરમાં, હૃદયમાં વહી જાઉં છું, પછી તાળું ખોલું છું એનું. એમાં સંસારમાં તમારે કોઈને ખોલવા હોય તો એના ભીતરમાં જતા શીખી જાઓ, એની અંદર જતા શીખી જાઓ. નથી કહેતા આપણે, ભાઈ આમ જો ચિંતા ન કર, દિલ ખોલીને વાત કરી દે મને. એ દિલ ખોલીને વાત ત્યારે થાય જ્યારે ભીતરમાં તમે ગયા હોવ ત્યારે. એનું ન થાય. બધી જગ્યાએ હૃદય ખોલીને વાત ન કરાય આ સંસારમાં. સુદામદેવ બ્રાહ્મણે એ પોટલી આપી નહીં તો ભગવાને જૂટવી લીધી. જેવી પોટલી જૂટવી લીધી, ભગવાને પોટલી ખોલી, ભાગ્યની રેખાઓ ખુલે છે, પૌવા નીકળ્યા. 3 ઘટનાઓ ઘટી. સુદામદેવ બ્રાહ્મણ નીચે જોવે છે, અષ્ટપટરાણીઓ બોલ્યા, લ્યો તો પૌવા છે. અને ભગવાનની આંખો રડી પડી. સુદામાની ગરીબાઈ જોઈને નહીં, પરંતુ પૌવા જોઈને માં યશોદાની યાદ આવી ગઈ. પણ ભગવાન એટલું જ બોલ્યા, હો સુદામા, એલા તને હજી એકલા એકલા ખાવાની આ ટેવ નથી ગઈ?
તને યાદ છે આપણે આશ્રમમાં ભણતા હતા અને તું મારા ભાગના દાળિયા ખાઈ ગયો તો? સુદામાએ કહ્યું, હા મને યાદ છે કૃષ્ણ. પણ વાલા સ્વજનો, મહાપુરુષો એમ કહે છે કે આ દાળિયા સુદામાને કઈ ભૂખ નહોતી લાગી, પણ ગુરુપત્નીએ બધાને થોડી થોડી દરિદ્રતા આપી હતી, બધાને થોડી થોડી ગરીબાઈ વેચી આપી હતી. અને એ દાળિયાના એ પાત્રો લઈને જ્યારે જંગલમાં ગયા અને સુદામાને ખબર પડી કે આ દાળિયા જે ખાય એ ગરીબ થવાના છે, એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. કૃષ્ણ ગરીબ ન થવા જોઈએ. એટલે સુદામા દાળિયા ખાઈ ગયા હતા, એને ભૂખ નહોતી લાગી. ભગવાને જોયું, સુદામાના કપાળમાં લખ્યું છે શ્રી ક્ષય. પરમાત્માએ ભૂસું નહીં અને એને ઉલટાવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. જે કુબેરનો ખજાનો ઓછો પડે એવી સંપત્તિ હોય, ભગવાને એ શબ્દને ઉલટાવી નાખ્યું. અને પછી એક મુઠ્ઠી પૌવા ખાધા. દ્વારિકામાં જેવી સંપત્તિ એવી સંપત્તિ પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાવાય ન દીધા. માં રૂકમણીએ ના પાડી, પ્રભુ રહેવા દો. કેમ? ઐશ્વર્ય આપવા માટે તમારે 2 મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી. એક મુઠ્ઠીમાં તમે ધારોય આપી શકો છો. ચોખા તો માધ્યમ છે, તાંદુળ તો માધ્યમ છે. તમારે આપવું હોય તો એમને પણ આપી શકો તમે. પેલો ભાવ એ હતો તમારું સામર્થ્ય મોટું છે. બીજો ભાવ એ હતો, પ્રભુ પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, આ પ્રસાદ અમને લેવા દો, અમારા પાપ બળીને ભસ્મ થઈ જશે. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ મળે તો બ્રાહ્મણના ઘરના પ્રસાદથી પવિત્ર બની જવાય. વર્ષમાં એકાદ વખત બ્રાહ્મણના ઘરમાં ભોજન કરજો. અને ક્યાંય તમને ક્યાંય જગ્યા ન મળે, કોઈ જગ્યાએ બ્રાહ્મણના ઘરે જવામાં તમને ક્ષોભ થતો હોય, કદાચ કે બ્રાહ્મણની ઘરે કેમ જવું, તો ક્યાંય તમને જગ્યા ન મળે તો આ બ્રાહ્મણની ઘરે તથાસ્તુ વિદ્યાપીઠે આવજો, ભોજન કરી જાજો. વાલા ભક્તજનો, પ્રસાદ લઈ જાજો. ઠાકોરજીનો પ્રસાદ ખાઈ તમારી આંતરડી ઠારજો. ઠાકોરજીનો પ્રસાદ લઈ તમારા વિચારોને બદલી દેજો. પરમાત્માએ પોરબંદરમાં સંપત્તિ આપી. થોડી વાર થઈ, સમય વ્યતીત થયો અને પછી સુદામા બ્રાહ્મણ એક રાત્રિ રોકાયા છે. બીજા દિવસે સુદામા સ્નાનાદિ કર્મ કરી અને જ્યારે બધાની સાથે વાતોચીતો કરતા કરતા કહ્યું કે હવે હું જાઉં કનૈયા, હવે હું જાઉં. ભગવાને તરત કીધું ભલે સુદામા. એટલે સુદામા બધાની પાસેથી રજા લઈને આમ નીકળે છે. ભગવાનની ઈચ્છા બહુ હતી રોકવાની, પણ ન રોકાયની પાછળનું કારણ એ હતું કે સુદામા બ્રાહ્મણ અહીંયા જમી લેતા હતા. પોરબંદરમાં સંપત્તિ આપ્યા પછી પણ સુશીલા નારીએ એક અનાજનો દાણો મોઢામાં નહોતો મૂક્યો. એક અનાજનો દાણો હતો મોઢામાં મૂક્યો. ભાગવતમાં લખ્યું છે કે દ્વારિકામાં ઊભા ઊભા ભગવાન કૃષ્ણએ પોરબંદરમાં એ પતિવ્રતા નારીને પગે લાગ્યા છે, વંદન કર્યા છે. ધન્ય છે આ પતિવ્રતા નારીને. એને પ્રણામ કર્યા. પરમાત્માએ કહ્યું ભલે સુદામા. જેવા સુદામા ચાલતા થયા, ભગવાને કીધું સુદામા ઉભા રહો, એક વાત કેવી છે મારે તમને. કહો કનૈયા, શું કેવું છે? ભગવાને જરા બંધારણ બાંધીને કીધું, સુદામા ખોટું તો નહીં લગાડો ને? સુદામાએ એટલું જ કીધું, કનૈયા મિત્રને જો મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું આ સંસારમાં? તમારે જે કહ્યું તે કહી દો મને. ભગવાને ભારે હૈયે કીધું, સુદામા આ તમે પેરુની પીતાંબર મારું છે, તમારી પોતડી ધોવાઈ ગઈ છે, પોતડી પહેરતા જાઓ અને પીતાંબર કાઢતા જાઓ.
સુદામા એટલું જ કીધું, અરે અરે કનૈયા, સારું થયું તમે મને યાદ કરાવ્યું, નહીં તો હું તો સાવ ભૂલી જ ગયો તો તમને મળ્યો એમાં. આ સુદામાના શબ્દો હતા. હવે એની જગ્યાએ આપણે હોય તો આપણે એટલું જ કહીએ, ભગવાને આપ્યું બહુ પણ જીવ ન આયલો, એક ધોતિયું ન આપી શક્યો. આપણા આ શબ્દો હોય. સુદામાને ખબર હતી કે જો પીતાંબર માગું તો કનૈયો આપી દે, પણ સુદામાએ કહ્યું, ના, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી આ સંસારમાં. કૃષ્ણ, હું માગું ને તમે મને આપો. પીતાંબર કાઢીને પોતે પહેરવા જાય છે. દાવ દાદાએ કહ્યું, પ્રભુ શું કરો તમે? તમારી લીલા કઈ સમજાતી જ નથી. પોરબંદરમાં આટલું બધું આપ્યું ને અહીંયા પીતાંબર કઢવી લો છો પાછા. હવે એક પીતાંબર વધારે પહેરીને જાય તો તમારું લૂંટાઈ શું જવાનું હતું દ્વારકામાં? ભગવાને કીધું, મોટા ભાઈ કયો તો હજી પીતાંબર પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામા પોતડી પહેરીને આવ્યો તો ને પોતડી પહેરીને પાછો જશે. કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. પોતડી પહેરીને પોરબંદરથી આવે અને દ્વારિકાથી પીતાંબર પહેરીને જાય તો પોરબંદરના લોકો એમ કહે કે આ તો નહીં માગવાનું, વ્રત ખાલી કહેવાનું છે. આ દ્વારિકા જઈ અને આ પીતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કે હવે કૃષ્ણ ન સાંભળી શકે કોઈ દિવસ. દાવ દાદાએ ધીમેકથી કીધું, તો પ્રભુ કહી તો દો, પોરબંદરમાં આપી દીધું છે. ભગવાને કીધું, મોટા ભાઈ, માગવા આવનારો માણસ જો મારી પાસે માગી ન શકતો હોય તો હું દેનારો છું કેમ કહી શકું મેં તમને આટલું આપ્યું છે? સુદામદેવ પોતડી પહેરીને આવે છે. ભગવાન કહે છે, ચાલો સુદામા, હું તમને મૂકી જાઉં દરવાજા સુધી. ભગવાન આવે છે, પણ માર્ગમાં એટલું કહ્યું, સુદામા, મારા ભાભીને મારી યાદ આપજો, મારો સંદેશો આપજો, મારા ભાભીને મારો સંદેશો આપજો. એટલું ભગવાનના મોઢામાંથી શબ્દો નીકળ્યા. એટલે સુદામાએ તરત કીધું, અરે અરે સુદામા, અરે કનૈયા, સારું થયું તમે મને યાદ કરાવ્યું. તમારા ભાભીએ તમારા માટે સંદેશો મોકલાવ્યો છે. ભગવાનને ખબર હતી આ, પણ પરમાત્માએ જાણી જોઈને કહ્યું એટલે ભગવાનને સુદામાને યાદ આવ્યું. એટલે સુદામાએ કહ્યું કે તમારા ભાભીએ તમારા માટે સંદેશો મોકલાવ્યો છે. ભગવાને પૂછ્યું, શું સંદેશો આપ્યો છે? સુશીલા નારી જ્યારે સુદામા નીકળ્યા ત્યારે એટલું કહેવડાયું હતું, કનૈયાને કહેજો, એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયાલને નિત પ્રતિદીની મોઈ. એક માસ દ્વય પાક, એક મહિનામાં 2 પખવાડિયા હોય, અંજવાળિયું અંધારિયું. આ 2માં એક 11 આવે, પણ અમારે તો ભગવાનની એટલી દયા છે, રોજ 11 છે. એમ ન કીધું અમારે ભૂખ્યા રહેવું પડે છે, અમારે રોજ એકાદશી છે. સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદીની મોય. આટલા શબ્દ જ્યારે સુદામાના મુખમાંથી સાંભળ્યા, ભગવાનની આંખના ખૂણા ઉભીના થયા અને ભગવાન એટલું જ કીધું, સુદામા, મારા ભાભીને મારો સંદેશો આપજો. होनी थी सी हो गई अब ऐसी ना होई, भाभी तेरे भवन में अब नित्य द्वादशी होई. મારા ભાભીને કહેજો કે જે થવાનું હતું ભલે થઈ ગયું, પણ આજ પછી તમારા ઘરમાં કોઈને ઉપવાસ નહીં, રોજ દ્વાદશી હશે, રોજ જમવાનું હશે, તમારે કોઈને ભૂખ્યા નહીં રહેવું પડે. જાઓ. સુદામા નીકળે છે, ભગવાન એને ઉતારવા માટે નીકળે. નીચે રથ તૈયાર જોયું. દાવ દાદાને પૂછ્યું ભગવાને, આ રથ તો કે આને બેહારીને મૂકી આવે, એટલે ભગવાને ના પાડી દીધી, ના, નહીં જાય, એને ચાલીને જવા દો. દાવ દાદાએ જરા મોઢું બગાડીને કીધું કે મૂકવા જેમાં તમને શું વાંધો છે, જલ્દી પૂગી જશે. ભગવાને એટલું જ કીધું, દાવ દાદા, આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ સંસારમાં મળવો બહુ મુશ્કેલ છે, અને આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ જો એના ઉઘાડા પગે ચાલશે મારી દ્વારિકામાં, તો મારી દ્વારિકા પાવન ને પવિત્ર બની જશે. હવે તમે વિચાર કરી લો વાલા ભક્તજનો, જેનું નામ લેવાથી યસ સ્મરેત પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર સૂચિ, જ્યાં વેદ ને પુરાણો ઉપનિષદો એમ કહે છે કે ભગવાનનું નામ લેવાથી લોકોની અંદર અને બહાર 2 જગ્યાએ પવિત્રતા થઈ જાય. એ દ્વારિકાનાથ એમ કહે છે કે સુદામા મારી દ્વારિકામાં હાલત, મારી દ્વારિકા પાવન થઈ જાય. જેનું નામ લેવાથી પવિત્ર થવાય છે એને ત્યાં બ્રાહ્મણ ઉઘાડા પગે, ભાગવતજીમાં લખ્યું છે,
કે જ્યારે ભગવાન કૃષ્ણ સુદામાના પગ ધોવે છે ત્યારે સુદામાના પગ ધોયેલું પાણી ભગવાન જમણા હાથમાં લઈને માથે છાંટે છે. શું મહિમા છે બ્રાહ્મણોનો! અને ધન્ય છે દ્વારિકાના બ્રાહ્મણો કે જે ભગવાનને આટલો લાડ લડાવે છે. શું ભગવાનને લાડ લડાવે! સવારના કેટલા વાગ્યાથી રાત્રિના કેટલા વાગ્યા સુધી જે પૂજારી પરિવારનો વારો હોય એ પરિવારને થાકે ન લાગે. બોલો, એટલો ભગવાનનો શૃંગાર, એટલો ભગવાનની સેવામાં. દ્વારિકાના બ્રાહ્મણો પાસેથી એક શીખ લેવા જેવી છે. તમે ભગવાનને લાડ લડાવવાનું ચાલુ કરો, તમારી જિંદગીના બધા લાડ ઠાકોરજી તમને લડાવી દેશે. તમે ખાલી ને લાડ લડાવો. પરમાત્માએ ના પાડી દીધી. સુદામદેવ બ્રાહ્મણ ચાલતા ફરી પાછા પોરબંદરમાં આવ્યા છે. જે જગ્યાએ આવીને જ્યાં જુએ ત્યાં તો ઝૂંપડાના બદલે પોતાના મોટા મહેલો જોયા એને. ત્યાં સુદામા બહુ જ ભયભીત થઈ ગયા કે મારા બાળકો ક્યાં ગયા હશે? આ કોઈ મોટો માણસ આવીને મારા છોકરાઓને બધા મારા પત્ની ક્યાં ગયા હશે? ક્યાં કાઢી મૂક્યા હશે? ત્યાં તો બાળકો રાજાના કુંવર જેવા કપડાં પહેરીને દોડતા આવ્યા. પિતાજી કરતા આવ્યા છે. અને એ સમયે હાથ પકડીને લઈ જાય. સુશીલા નારી આરતી ઉતારવા માટે આવ્યા, પણ આરતીનો થાળ પકડી રાખ્યો સુદામાએ. પૂછું, આ બધું ક્યાંથી? હું દ્વારકા ગયો ત્યારે તો કઈ હતું નહીં, કોની પાસેથી માગી આવ્યા? સુશીલાની આંખોમાંથી અશ્રુની ધારાઓ પડી અને એટલું જ બોલ્યા, પ્રભુ, અમે કોઈ પાસે માગવા નથી ગયા, પણ તમે દ્વારિકા ગયા હતા તો તમારા મિત્ર દ્વારિકાનાથ ભગવાન કૃષ્ણએ આ બધું મોકલાવ્યું છે, અમે ક્યાંય માગવા નથી ગયા. કૃષ્ણએ મોકલાવ્યું છે શબ્દો સાંભળ્યા, દ્વારિકા તરફ નજર કરી અને કનૈયાને સંબોધન કરીને એટલું જ કીધું કે હે કનૈયા, દ્વારિકામાં એક પિતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું આપ્યું તમે મને? નહીં રે જાણેલી જેની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. આવી મિત્રતા હતી એટલે આજે ભાગવત એને ગાઈ રહ્યું છે. મારો મિત્ર ગરીબ ન થાય એટલા માટે સુદામા દાળિયા ખાઈ જાય, અને મારા મિત્રને કોઈ માગણ ન કે, ભિખારી ન કે, કોઈ યાચક ન કે, એટલે એના પાસેથી પિતાંબર કઢવી લે. આવી મિત્રતા હોય તો ભાગવત એને આ વ્યાસપીઠથી પવિત્ર ભાવ સાથે ગાવાનું મન થઈ જાય આપણને. જેને એકબીજા પ્રત્યેની ભાવનાઓ છે. ભગવાન સુખદેવજી મહારાજ કહે, રાજા, આ સંસારનો કોઈ પણ જીવાત્મા સુદામ ચરિત્રની કથા સાંભળશે તો એના જીવનમાં ક્યારે પણ દરિદ્રતા નહીં આવે, ગરીબાઈ નહીં આવે. ગરીબાઈનો અર્થ એવો ન લેશો વાલા સ્વજનો કે માત્ર પૈસા ન હોય ને ગરીબ કહેવાય. ઘણા લોકો તવંગર ગરીબ હોય, ઘણા લોકો ધનવાન ગરીબ હોય, ઘણા લોકો વાણીના ગરીબ હોય, ઘણા લોકો વિચારોના ગરીબ હોય. હારું વિચારી ન શકે, હારું બોલી ન શકે, આ બધા ગરીબ છે. પણ સુદામાની કથા સાંભળી કોઈ ગરીબ નહીં રહ્યા સંસારમાં. એની કથા પછી 2 અધ્યાયમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સુદામાખ્યાન સંભળાવ્યું. પછી સૂર્યગ્રહણના દિવસોમાં ભગવાન કૃષ્ણ સૌ યાદવોને લઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા. વૃંદાવનથી નંદ બાબા, યશોદા, ગોપીઓ, રાધા બધા આવ્યા છે. ભગવાન પોતાની રાવટીની અંદર પોતાની છાવણીમાં સભા ભરીને બેઠા છે. ઉદ્ધવજી મહારાજ જ્યારે ભ્રમણ કરતા હતા એમાં મા અને બાબાને જોયા. દોડતા ગયા છે, મા બાબાને વંદન કર્યા.
બાબા, માં, તમે અહીંયા? ઉદ્ધવને જોયા એટલે બીજા કોઈને કઈ થયું કે ન થયું, માને જીવ આવ્યો, મારો કૃષ્ણ ક્યાંક હશે અહીંયા. તરત જ માને જીવ આવ્યો. માં કઈ બોલે એના પેલા ઉદ્ધવ બોલ્યા, માં, બાબા, કૃષ્ણ પણ અહીંયા જ છે. માએ ઉદ્ધવનો હાથ પકડીને કીધું, ક્યાં છે કૃષ્ણ? નંદ બાબાએ જરા હાથ છોડાવ્યો ને કહ્યું, યશોદા, આમ અધીરા ન બનો. કૃષ્ણ હવે મોટા થયા છે, એના કામમાં હશે, તમે આમ ન કરશો. ઉદ્ધવજી કહે છે, બાબા, તમે અહીંયા જ ઉભા રહો, હમણાં કૃષ્ણને સમાચાર આપીને આવું પ્રભુને. ઉદ્ધવનો પણ હાથ પકડી નંદ બાબા એને ના પાડે છે, ના ઉદ્ધવ રહેવા દો, એ કામમાં હોય, અત્યારે આટલી બધી કઈ તમે રહેવા દો એને. ત્યારે ઉદ્ધવની સજળ નયને બોલ્યા છે, બાબા, અત્યારે સૌથી અગત્યનું કામ એ છે કૃષ્ણને સમાચાર મળે કે બાબા અહીંયા છે. ઉદ્ધવ દોડતા દોડતા ગયા છે. ભગવાન સભા ભરીને બેઠા હતા. પરમાત્માને જઈને કીધું, પ્રભુ માફ કરજો, પણ એક સમાચાર હતા. ભગવાને કીધું, બોલો ઉદ્ધવ, શું હતું? તો કહે છે, પ્રભુ, આપણી છાવણીની બહાર થોડે દૂર વ્રજમાંથી માં અને બાબા આવ્યા છે. વ્રજથી માં અને બાબા એવા શબ્દો સાંભળ્યા. પરમાત્માએ સભાને સંબોધન કરવાનું બંધ કરી અને પ્રભુ દોડ્યા છે. જે જગ્યાએ માં ને બાબા ઉભા હતા ત્યાં ઉદ્ધવની સાથે દોડતા દોડતા ગયા છે. બાબાને વંદન કર્યા, બાબાને ગળે મળ્યા છે. પછી માએ ભગવાને માને વંદન કર્યા. માએ પોતાની છાતીએ લગાડ્યા. પરમાત્માનું મસ્તક પકડીને માં યશોદા ચુંબન કરે છે. માની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. ગોપીઓ ભગવાનને જોઈને સ્તબ્ધ થઈ ગઈ છે. માં, બાબા, ચાલો. સૌને લઈ અને ભગવાન પોતાની રાવટીમાં, પોતાની છાવણીમાં આવે. બધાને બેસવા માટે આસન આપ્યા. પણ વાલા સ્વજનો, દ્વારિકા